કેમ છો? મજામાં? જય માતાજી મિત્રો. આજે છે ને એક નવા ટોપિક ઉપર વાત કરવા માટે પાછા અમે બે હાજર થઈ ગયા અને ચર્ચાનો વિષય શું એ પહેલાં ક્લિયર કરી દઈએ એટલે તમારે ખોટી મગજમારી ન થાય, જેને ઇન્ટરેસ્ટ હોય એ રીએ, ન હોય એ ટાઈમ ન બગાડે. ડોહીમાને છે ને મારી મા છે ને એને મારે ત્યાં બોલાવે ત્યાં રાખવાનો ઈરાદો હતો, મલેશિયા એકલા હું થતી, પણ એને ત્યાં ફાવ્યું નહીં, બરાબર છે. મારી માને 2 મહિના રોકાણા, એ અલા તો ભાઈ 2 મહિના કઢ્યા, બરાબર. અને એને હું કામ ન ફાવ્યું અને હું એને તકલીફ થતી હતી, બધી સગવડ હોવા છતાં, હું ત્યાં હોવા છતાંય, પણ એને કઈ જાતની તકલીફ આવતી હતી ને એ વિષય ઉપર વાત કરવા માટે આજે એક નાનકડો એવો વિડીયો બનાવ્યો હોય, બરાબર છે. થોડુંક મનોરંજન થાય એમાં, અને હસી મજાકની વાતો છે, અને થોડીક સિરિયસ છે, બરાબર છે. એટલે ગલઢા માણાની વિદેશની તમે ધરતી ઉપર લઈ જાઓ ને એટલે કેવા કેવા અનુભવ થાય ને એના વિશેની થોડીક ચર્ચા છે, બરાબર છે. તો એના માટે મેં કીધું હાલજો ને આપણે એક નવો વિડીયો બનાવી નાખીએ. So I am talking about my mother, that we decide that we will bring my mother over there, and then you will take care of my mother, so she don't need to stay here alone, right? Yeah, so we will stay all together in Malaysia. Yeah, we will stay all together, and I don't have brother, and my father also no more, so who will gonna take care of her? And she already old. That time she is normal, she don't have any kind of problem in her brain or so, but still she is alone here, so we feel that. And you told me, right, that Bharat, can you call your mother here, so I will take care of your mother, and she will stay here with us, with family. We are all together, and we have flat and nice big room also, right? Yes, we can afford also to leave family there, and thanks to God. But Motima, she don't like Malaysia. Yeah, એટલે કહેવાનો મતલબ જોનાએ મને કીધું, બરાબર છે. મેં she don't like to stay. Yeah, she don't like to stay. જોનાએ મને કીધું મને કે ભરત કે અમે ફોન કરતા હોય, વિડીયો કોલમાં વાત કરતા હોય, મારી જોનાની વાત કરાવતો હોય તે તો ભાંગ્યું તૂટ્યું, મતલબ આને ગુજરાતી આવડતું, અમુક શબ્દો સીતારામ ને કેમ છો ના તે એવું બધું, તોય પણ હું શીખવાડતો જોનાને. પછી જોના ગુજરાતીમાં વાત કરતી, બરાબર છે. પહેલાં નહોતા ત્યાં આવ્યા, મલેશિયા આવ્યા પહેલાં, બરાબર. પછી કાયમ અમે બેસ્યાથી વાત કરતા ને વિડીયો કોલમાં. પછી જોનાને દયા આવતી મને કે ભરત, મને એક વસ્તુ કે મજા નથી આવતી, ડોહીમાં ત્યાં એકલા છે ને એ કે મારે હાહુ ને એ કે અહીંયા આપણે લેવા જોઈએ, હવે એને ઉંમર થઈ ગઈ, હવે એને સેવા કરવાનો આપણી ફરજ બને. ભગવાનની દયા થાણે વિચાર આવા ઉતર સારું, નહીંતર અટાણે ઓછી હોય લેડીઝ એવી કે એને મતલબ હાહુની સેવા કરવાના વિચાર મગજની અંદર આવે, બરાબર છે. એટલે આની મને કીધું કે આપણે ભરતી કે આને બોલાવવા જોઈએ માને, અને આપણે એને ટિકિટ વિઝાની પ્રોસેસ કરીએ. પાસપોર્ટ પહેલાંથી કઢવા લીધું હતો, બરાબર. મારા માનો મારો પ્લાન નહોતો ભવિષ્યમાં ગમે તે ફ્યુચરમાં મારા માને પ્લેનમાં મુસાફરી કરાવવાનું, એટલે પાસપોર્ટ મેં કઢાવેલો હતો પહેલેથી જ, અને પછી ખાલી ટિકિટ વિઝાની જ પ્રોસેસ કરવાની હતી. એટલે મને કે તું કર અને એને બોલાવી લે. હવે પ્રોબ્લેમ એ થતો હતો કે મારે માને ત્યાં લેવામાં કંઈ વાંધો નહોતો, ટિકિટ વિઝાની પ્રોસેસ કરતાં, પણ એને કંઈ ખબર ન પડે. એક તો એ 4-5 ચોપડી ભણેલ, બરાબર. એરપોર્ટની અંદર ઓફિસર કઈ રીતે વાત કરવી, કઈ ફ્લાઇટમાં જાઉં, ફ્લાઇટ નંબર ક્યાં હે, પછી ક્યાં એન્ટ્રન્સ છે, ક્યાં એક્ઝિટ છે, કોઈ જાતની ખબર ન પડે. એટલે પછી મેં કીધું કે ઓકે, તો હવે તું કહેતી હોય તો ડોહીમાં ના બોલાવીએ ને આ રાખીએ આપણે, આ ફ્લેટ હે મોટો. She is scared also from escalator. Yeah. બીક લાગે મોતીમાં, બીક લાગે એસ્કેલેટર. એસ્કેલેટર મતલબ કે ઓલા જે પગથિયા ઓટોમેટિક જે જાતા હોય ને, ગોઈંગ અપ, હા, એમાં એને બીક લાગતી કે હું એમાં ન બેહાય, કે એમાં ઊભા ન હું નહીતર પડી જાય. એટલે yeah, that's what I'm talking, that how difficult the journey of Motima from Rana Vav to Kuala Lumpur, Malaysia. Yeah, okay. So મારો એક મિત્ર છે ને પટેલ, પ્રફુલ પટેલ, એ એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ કરે, ચાઇનાથી માલ લેવે અને ઇન્ડિયામાં વેચે, ને અમુક ઇન્ડિયાથી એક્સપોર્ટ ઇમ્પોર્ટનો વસ્તુ હોય એ મલેશિયામાં, એવી રીતે એવું કામકાજ કરે. એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ છે, એટલે અહીંયા મલેશિયામાં આવે એટલે મને મળતા હોય, અને એના હિસાબે અમારે સારી દોસ્તી થઈ ગઈ. તો પછી મને જ્યારે આવે ને ત્યારે કહેતો હોય કે હું તમારે કંઈ મગાવવું, હું આવવાનું હોય મલેશિયા નેક્સ્ટ વીકમાં, તો લેતો આવીએ અમે ઇન્ડિયાને કોઈ ખાણી પીણી આ તે. તો હું મગાવતો હોય આ ટાબરિયાને નાણે જે કંઈ નવી નવી વસ્તુ ઇન્ડિયા જે મલેશિયામાં ન મળતી હોય એવી. તો મેં કીધું આ ખાય એમ, કોઈ મીઠાઈ છે ફલાણું
કારણ કે મીઠાઈ ને એવી બધી આપણે જે અહીંયા સ્વીટ મળે ને એવી મલેશિયામાં નથી મળતી, બરાબર. સ્વીટ બિલકુલ સારી નથી મળતી. અહીંયા સ્વીટ ઇન્ડિયામાં એક નંબરની મળે છે મીઠાઈ. એટલે હું મગાવતો અને પછી મેં એને કીધું કે ભાઈ આ વખતે મારે કંઈ મીઠાઈ નથી મગાવી, મારી માને લઈ આવવાની છે, બરાબર. તો એ હું વાત કરે, બધા હા યાર મારી માને એક ફેર મુસાફરી કરાવવી પ્લેનમાં અને અહીંયા આજુબાજુની 1-2 કન્ટ્રીમાં ફેરવવાની ઈચ્છા છે. તો એ કે વાંધો નહીં હું લેતો આવી. તો પછી એણે પોરબંદરથી મેં બિહાર દીધા બોમ્બે સુધી ફ્લાઇટ, તે પોરબંદરથી બોમ્બેની ચાલુ હતી અને બોમ્બેથી પછી ભાઈ ત્યાં આવતો એની પિકઅપ કરી લીધા. પછી એની ગાઈડલાઇન પ્રમાણે વૈશમાં તો એ ડોહીમાં કહેતા હતા કે મારે આ પ્લેનમાં આવવું નથી, કે આ ફાટે બાટે તો મરે રહીએ ને આમાં જોતા કેટલા લબાસા ભર્યા ને કેટલા માણસ ભર્યા ને આમાં મારો મેળ પડે નહીં. તે ઓલો ભાઈ એવું તો એ દોસ્તાર હતો, મેં કહી દીધું મેં ડોહીમાં મગજ જરાક એ ગલઢા માણસ છે ને એ પ્રમાણે છે એટલે મેનેજ કરી લીધે. પછી સમજુ માણસ હતો તો એની હા નાઈ ના કર્યા રાખ્યું ને ડોહીમાં કીધું માડી હમણાં પૂગી જાય, હું ભરત ત્યાં ઊભો હે વાટ જોવો છે, તમે હાલો હમણાં અડધી કલાકમાં પૂગી જાઓ, નહીંતર ટ્રાવેલ અમારે 5 કલાક થાય ત્યાં બોમ્બેથી મલેશિયા કોલાલંપુરમાં. તે એમ જેમ તેમ કરીને લઈ આવ્યો ને પછી ત્યાં લઈ આવ્યો ને પછી મારો તો ઈરાદો હતો ત્યાં રાખવાનો જ કાયમ માટે ડોહીમાને. પણ 10-15 દી થયા ને, શરૂઆતમાં તો 8-10 દી તો એની મતલબ એમ કાઢી નાખ્યા આરામથી. પણ અઠવાડિયા શરૂઆતમાં તો એની મનની અંદર તો નહોતું ફાવતું પણ બોલતા નહોતા. પછી જોનાની એને ખાવા પીવાનું નવરાવી ધોરાવી દઈએ એકદમ મસ્ત. હેઠે 5મી માળે સ્વિમિંગ પુલ હતું એટલે સ્વિમિંગ પુલમાં ફરવા લઈ જાય આ તે ભણો દીકરો. પણ પ્રોબ્લેમ ડોહીમાને છે ને પછી અઠવાડિયા પછી મને કે દીકરા મારે એવું ભાગી જાઉં હું રાણાભાઈ. મેં કીધું માં આજે તો અઠવાડિયું થયું, કાંઈ કામ વાંધો છે? મેં કીધું મેં કીધું કંઈ બારોબાર જ્યાં તાર જોના કંઈ કીએ? મેં કીધું તમને કે જોના ખીચકાય? મેં કીધું કાંઈ તમારે ભાગે જાઉં? એટલે કે ના ના મને કંઈ નથી કહેતી, મારું સારું ધ્યાન રાખે કે અને કઈ જાતની જોના દ્વારા મને કંઈ તકલીફ નથી કે. તો મેં કીધું પણ વાંધો કામ હે તમને? આ ખાવા પીવાનું હે, આપણે હું તમારો દીકરો હે, તમારા દીકરાની વહુ હે, તમારા દીકરાના 2 દીકરા હે. ના ઇન્ડિયામાં તો કોઈ નથી, તમારે એકલું રહેવાનું હે વગડામાં ધ્રાભા કોમ્પ્લેક્સમાં. મેં કીધું હાથથી રોટલા ઘડવા, આ તો તમને રોટલી દાળ ભાત શાક સંભારો જે કંઈ ખાવું હોય જોના તમને સર્વિંગ કરે બનાવી દઈએ. અને તમને મતલબ એક એનો સ્પેશિયલ રૂમ જ હતો, એમાં એક ટીવી હતું, એમાં ગુજરાતી આ દેવરાજ ગઢવીના નાન તેન પ્રોગ્રામ જોયા રાખે. we buy TV special for Motima and હા એક ટીવીનો ખર્ચો કર્યો ડોહીમાં સારું. મેં કીધું એને હાંગરી જાય તો બરાબર ગુજરાતી. મેં કીધું પ્રોગ્રામનું ભજન નાન તેન લોક ડાયરા જોવા રાખે ને તો મન ખૂતાઈ જાય. your mama favorite is Devraj. જોના નહીં ખબર છે કે દેવરાજ ગઢવી માને બહુ ગમે. Every day કાયમ Devraj. હા એ મલેશિયામાં દેવરાજ ગઢવીની જ સાંભળ્યો, જેટલા 1-1.5 મહિનો જે રહ્યા ને 2 મહિના ત્યાં દેવરાજ ગઢવીની જ કાંઈ સાંભળ્યો. તે પછી મને કે વાંધો કાં છે? મેં કીધું વાંધો કાં છે? તો મને કે વાંધામાં એવું છે કે અહીંયા છે ને આ તમે બારણા બંધ રાખો, કાંઈ મેઇન ડોર છે. હવે મલેશિયાની અંદર પહેલાં ત્યાં પહેલો વાંધો આવો બારણું મેઇન ડોર હોય ને એ બંધ જ હોય સિટીની અંદર અને ખાસ કરીને વિદેશની અંદર. આપણે આ સિસ્ટમ ને ઇન્ડિયાની અંદર કે મેઇન ડોર હે. મેઇન ડોર એટલે હું ડેલાની વાત નથી કરતો, ત્યાં ડેલો તો એવડો હોય જ નહીં. ત્યાં ફ્લેટ હતો, અમે 20 માળનો અમારો અમે જે બિલ્ડિંગમાં રહેતા ને we have elevator also. હા એ 20 માળનો હતું. અહીંયા એપાર્ટમેન્ટ કહે અને ત્યાં વિદેશની અંદર એને કોન્ડોમિનિયમ કહે. અમારો જે કોન્ડોમિનિયમ હતો ને એની ઊંચાઈ છે ને 20 માળની હતી, બરાબર. એટલે ત્યાં એક તો ઉપરથી માણસ જોવે હેઠે તો ફેર ચડે એટલી ઊંચાઈ હતી. 20 માળ એટલે બહુ થઈ ને એમાં આપણા ડોહા માણસ દેહી માણસ માટે એમ. તો પછી એક તારીખે તમારો મેઇન ડોર બંધ હોય એટલે આમાં મૂંઝાઈને મરી જઈએ. નકર ફ્લેટ મોટો હતો, 3 રૂમ રસોડું 2 સંડાસ બાથરૂમ હતું એક ઈ. બીજા નંબરમાં એક તમે એટલે પલેરી હોય કે ઊંસે આજ માણસ હેઠું જોવું તો ફેર ચડાય કે. પ્રોબ્લેમ નંબર 2. પછી પ્રોબ્લેમ નંબર 3 એ કે આ ઓટલી બેહવા કાં જવું હોય કે, બરાબર. ઓટલી આ અમારે ડેલાન મોઢા કે ઓટલી છે ને ના આવે ત્યારે સાંજના 5 વાગે એટલે ડોહા બધા આડો પાડોને ભેગા થાય, બેઠા હોય, વાતું સીતું કરતા હોય, ગપાટા મારતા હોય. એકતા ઓટલી જ નિમરે ત્યાં ઓટલી બિલ્ડિંગમાં મારે કાં લેવા જવું? મારી માં હાટું એક 5મી માળની સ્વિમિંગ પુલનો એરિયો ને એવું હતું, બેઠક ને ગાર્ડન. પણ ત્યાં લઈ જાય તો પછી ડોહી વાતું કરવા વાળી હોય ઇંગ્લિશ. And there's nothing to talk, there's no auntie there. Yeah. No Indian auntie in there in our flat. હા કોઈ ઇન્ડિયન હોતા નહીં. ઇન્ડિયન હોતા એ સાઉથ ઇન્ડિયન હોતા, સાઉથ ઇન્ડિયન હોતા એને હિન્દી નથી આવડતું, બરાબર, ઇંગ્લિશ આવડે. તો Malay, they are talking Malay. હા ટૂંકમાં ડોહીઓની જે ઓટલીની બારોબાર બહેન હાંજના વાતો કરવાની ટેવ હોય ને એ નહોતો મેળ પડતો, બરાબર છે. અને હું લઈ જતો તો 5મી માળી જોનાની કાંઈ મેં કીધું હાંજી છે ને કાંઈ ડોહીમાંની 5મી માળી લઈ જવાના
ત્યાં સ્વિમિંગ પુલ છે અને પબ્લિક એરિયા છે એટલે ત્યાં છે ને બધા હવા ખાવા આવે, બાકડા છે બેહવાના, સ્વિમિંગ પુલ છે, ટાઢી હવા આવે તો ત્યાં એને જીવ મોકલો રહે ને બેસીએ. હવે ના લેગા તો ડોહી ઊંચી, ડોહી બધી ઇંગ્લિશ બોલે ગઈ. મારી માનીની ડોહી ને પાસે બેહાડે તો દા પડે. મારી મા એ તારે ધારવો ને વેઢલા ને પહેરે ને આપણા મેરને ડ્રેસ પહેરે ને બેઠા હોય તો આખું ગામ જાણી આ કોણ આવ્યું એનાને જોતી હતી ડોહીઓને બધી. હવે ભાષાનો મેળ આવે ને આમ હબી જોવે ને રોગી હે અને ડોકું ગલાવે. પછી હું કહેતો હોય એને ઇંગ્લિશમાં કે મારી મા હે હમણાં ઇન્ડિયાથી આવ્યા અહીંયા ફરવા, એને ઇંગ્લિશ બોલતા નહોતા આવડતું અને આવી રીતે ગોટા વાળતો હોય ને પછી એ મને કહે હું મારી માને ટ્રાન્સલેશન કરતો હોય ને જોના હોય તો જોના ઘડીક વાર એ ડોહી બી કહેતી હોય કે સી ઇઝ માય મધર ઇન લો એન્ડ સી ઇઝ ફ્રોમ ઇન્ડિયા, સી કમ હિયર ટુ વિઝિટ મી એન્ડ આમ તેમને. પછી એ મેળ ન પીડ્યો એટલે પછી મેં મારે રાખવાનો ઈરાદો જ હતો. મેં કીધું ત્યાં અહીંયા જ રાખવા હે, ત્યાં ઇન્ડિયા મોકલવા નથી. મેં કીધું આપણે ડોહીમાં ઉંમર થઈ ગઈ ને એની સેવા કરીએ અહીંયા, બરાબર. તો મારે નાનો એવો ધંધો હતો. મેં કીધું આપણે આપણો કામ ધંધો થાય ને ડોહીમાંનું ધ્યાન રહે એમ. મેં કીધું બે કામ થાય એમ. તો એને ન ફાવ્યું એટલે પછી બીજે તો ત્યાં 25 હકદી ત્યાં ધક્કા ગાડી મારવાને કાઢી નાખ્યા ને. પછી મહિનાદીની વિઝા આવતી, બરાબર. મહિનાદીની વિઝા પૂરી થાય ને વિઝિટ વિઝામાં બોલાવ્યા એટલે મને થોડીક ઘણી ત્યાં હાણ તો ઉતી જ. મેં કીધું ડોહીમાં હે ને મારી માં રીહે ને એને આ અનુકૂળ આવી છે ને એનું ખાવા પીવાનું તો તમે બાજરાનો રોટલો ને શાક ને શાક ને દૂધ ને એ બધું જોઈએ હું લેવતો હતો, બરાબર, દેહી. પણ પ્રોબ્લેમ એને મેન આ લાઈફસ્ટાઈલ હતી ને અમારી રહેણી, બારણું બંધ રાખવું ને કોઈ આની વાતું સીતું ન કરવી ને એ મેળ ન આવ્યો, બરાબર. એટલે પછી મેં કીધું પૈસી ધક્કા મારે કાઢી નહીં કાઢતા વિઝા પૂરી થવાની હતી. પછી મેં કીધું હજી એકાદો મહિનો ખેંચવા દેજો, હાંઘરે જાય ને તો. એટલે પછી મેં કીધું એક કામ કરો, હાલો આપણે વિઝા એક્સટેન્ડ. અમારે ત્યાં ને બાજુમાં થાઈલેન્ડ કન્ટ્રી છે, મલેશિયાની બાજુમાં. અમારે બાય બસ 36 રૂપિયા ટિકિટ છે ત્યાંથી જવું હોય થાઈલેન્ડ. તો સિંગાપુર જવું તો 50-60 રૂપિયા ટિકિટ છે. એટલે પ્લેનની ટિકિટ કે ન કરાવવી પડે, સસ્તામાં પતી જાય. એટલે હું નથી મેં જોનાને મેં કીધું જો ને મારી માની વિઝા પૂરી થાય છે, આપણે 1 મહિનાની વિઝા હતી. હવે આને 2 શિયાદી રહ્યા ને તો હું એક થાઈલેન્ડ જા અને 2 શિયાદી ત્યાં થાઈલેન્ડમાં ફેરવાનું તો એનું જો કંઈ માઇન્ડ ફ્રેશ થાય અને પાણી બદલો થાય ને જો આ રહેવાનો ઈરાદો બદલાવી નાખે તો મેં કીધું આપણે આ રોકવા. મને કહું ઓકે જા. તો હું પછી લેગો થાઈલેન્ડ મારી માને. આ ટાબરી જણકું હતું જોના કે મારે નથી આવવું હોય કે બરાબર, મારાથી મુસાફરી થાય ને આ ટાબરી રોવે. બસમાં પાછું જવું નહોતું એટલે બસમાં 5-6 કલાકનો રસ્તો હોય, બરાબર, મલેશિયાથી થાઈલેન્ડ જવું હોય તો. એ પણ બેંકોક નહીં, બેંકોકથી પહેલાં આ બાજુ હાતિયાઈ સિટી છે, થાઈલેન્ડનું હાતિયાઈ સિટી છે, એ મલેશિયાની આ બાજુમાં જ છે. એટલે ત્યાં મેં કીધું અમે રહીએ ને થોડાક મંદિરો ને આ બૌદ્ધિસ્ટના મંદિરો ત્યાં બહુ છે થાઈલેન્ડની અંદર. આપણે ક્યાં ભગવાનના હિન્દુ ધર્મના હોય એ રીતે બૌદ્ધિસ્ટના મંદિરો બહુ જોવાલાયક છે, રંગીન એકદમ, જો મજા આવે. તે સારી સારી જગ્યાએ ડોહીમાં ને ફેરવા ને તો એ પણ એને પછી ઇન્ડિયન રેસ્ટોરન્ટ હોય એના હારું ખાવાનું ઇન્ડિયન રેસ્ટોરન્ટ હોય, પંજાબી જ ગોતવી પડે ના તો બીજું તો એને ફાવે નહીં. કંઈ આ વિયેતનામ ને થાઈલેન્ડ ને મલેશિયન ને સિંગાપુરિયન ફૂડ ને તે હોટલું ને એવી ખાવા પીવાની ગોતતો તો 2-4 દી ના રાખ્યા થાઈલેન્ડ. થાઈલેન્ડમાં તો કે મારે નાખી મને મજા નથી આવતી, મને કે આથી જેને ભાગવું. એટલે થાઈલેન્ડની અંદર ટૂંકમાં આ મંદિરો છે ને જે વ્યવસ્થિત છે બુદ્ધિસ્ટના. હું મને ફેરવતો તો મને કે થાઈલેન્ડમાં તો મને મારે નાખી મજા નથી આવતી, એટલે એ મારે છે ને આથી ભાગે જવું, હાલો મલેશિયા કે. વિઝા રિન્યુ થઈ ગઈ, 1 મહિનાનું એક્સટેન્શન મળી જાય. ત્યાં આપણે સિંગાપુર કે મલેશિયાની અંદર હોય ને પછી વિઝા તમારી પૂરી થવાની હોય ને એટલે 1 દિવસ પછી તમે ત્યાં બાજુની કન્ટ્રીમાં વિયેતનામ છે, ઇન્ડોનેશિયા છે, સિંગાપુર છે કે ચાઇના છે કે ફિલિપાઇન્સ છે કે ત્યાં જે આવો ને એટલે પછી તમને પાછી 1 મહિનાની વિઝા મળી જાય. એટલે બીજો 1 મહિનો તમે મલેશિયામાં રહે શકો એમ. તો પાછો બીજા મહિનાની વિઝા એક્સચેન્જ થઈ ગઈ ને અમે થાઈલેન્ડથી મલેશિયા આવતા રહ્યા. પછી મેં કીધું હાલો એવું ટ્રાય કરીએ, કદાચ થાઈલેન્ડમાં મજા ન આવે મલેશિયામાં હાંગરી જાય તો મલેશિયામાં પાછા આવ્યા તો એ કે ના એ 1-2 દી રહીને કે મારે તો ભાગે જવું, મને આ હાંગરી ને મારે નાખ્યું કે મને. મેં કીધું માં તમારે ના હાથથી રોટલા ઘડવા, હાથથી લુગડા ધોવા, હાથથી ઠામ ધોવા, હાથથી રાંધવું એકલાવની, એ તારે ના વગડામાં એકલા પીડ્યા. એના કરતાં મેં કીધું આ રહ્યો ને તમને આ વાંધો કાં હે, આ જોના તમને લુગડા ધોવાઈ દઈએ, નવરાવે દઈએ, ખાવાનું આપે 3 ટાણા, ચા પાણી નાસ્તો આપે, 5 મિનિટ ફેરવા લઈ જાય. હા ન કે ના એ કે એક ના બે નથી. She said I want to go home to my house, right? Yeah, I said that if you will go at home Ranava, you You're need alone. to let's I tell her every single stuff. I explain her properly that you need to wash clothes, you need to cook your food by yourself, you need to
All housework. cook also, housework, everything